તો સૌથી પહેલા હું ડબલ ગોલ્ડ અપકમિંગ ડાયમંડ પંકજ પટેલ એક્સ આર્મી મહેસાણા કડીથી જેટલા પણ મારા બપોરના સેશનમાં ગુજરાતી પાઠશાળામાં ભાવિ કરોડપતિઓ ઉપસ્થિત છે દરેકનું હું દિલથી સ્વાગત કરું છું. દોસ્તો હવે પછી હું મારો પ્લાન પ્રેઝન્ટેશન શરૂ કરવા જઈ રહ્યો છું. તો એ પ્લાન પ્રેઝન્ટેશન શેના વિશે છે એ હું તમને જણાવી દઉં. દોસ્તો એક એવા પ્લેટફોર્મની હું જાણકારી આપવા જઈ રહ્યો છું જેનું નામ છે નેક્સ્ટ મની. દોસ્તો નેક્સ્ટ મની એક ડિજિટલ એપ્લિકેશન છે જે ઓલરેડી પ્લે સ્ટોરની અંદર 2017 થી પ્લે સ્ટોરની અંદર અવેલેબલ છે. દોસ્તો એ એપ્લિકેશન એક એવી એપ્લિકેશન છે કે જેના માધ્યમથી તમે પોતાની બચત કરી શકો ને સાથે સાથે કોઈને બચત કરતા શીખવાડો છો તો સારી એવી અર્નિંગ કરી શકો. તો હવે પછી હું મારું પ્લાન પ્રેઝન્ટેશન શરૂ કરું છું. તો એપ્લિકેશનની વિશે જણાવી દઉં કે એપ્લિકેશનનું નામ છે નેક્સ્ટ મની. દોસ્તો એ નેક્સ્ટ મની એપ્લિકેશન ના ટોટલ 7 પોઈન્ટ છે જેના વિશે આપણે જાણીશું. તો એ કયા કયા પોઈન્ટ છે અને શું કંપની આગળ લાવી રહી છે એના વિશે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ જાણકારી લઈશું. તો સૌથી પહેલો પોઈન્ટ છે કે જે કંપનીનું કોઈ પણ કંપનીની અંદર કામ કરવું હોય તો એના બેઝિક ડિટેલ્સ કંપનીનું જાણવું જરૂરી છે. તો બેઝિક ડિટેલ્સ જાણીશું. બીજા નંબરની અંદર એબાઉટ કંપની સીએમડી એન્ડ એવોર્ડ. કંપનીના સીએમડી સર કોણ છે અને કંપનીને કેટલા એવોર્ડ મળ્યા છે એના વિશે જાણીશું. ત્રીજા નંબરની અંદર દોસ્તો જાણીશું વિઝન એન્ડ મિશન. કંપનીનું શું વિઝન છે અને શું કંપનીનું મિશન છે. આવનાર દિવસોની અંદર કંપની શું લાવવા જઈ રહી છે અને એમનો શું ધ્યેય છે, લક્ષ્ય છે. ચોથા નંબરની અંદર જાણીશું કે નેક્સ્ટ મની કેમ કરવું, નેક્સ્ટ મની કેમ કરવું. પાંચમા નંબરમાં જાણીશું કે ટાઈપ્સ ઓફ અર્નિંગ. આ એક ડિજિટલ એપ્લિકેશનથી તમે કેટલા ટાઈપની અર્નિંગ કરી શકો છો એના વિશે જાણીશું. છઠ્ઠા નંબરની અંદર કંપનીના યુનિક સેલિંગ પોઈન્ટ. કોઈ પણ કંપની હોય તો એના કંઈક યુનિક પોઈન્ટ હોય છે તો એ પોઈન્ટ વિશેની જાણકારી લઈશું. સાતમા નંબરની અંદર જાણીશું દોસ્તો ગોલ સેટિંગ એન્ડ ફાસ્ટ અર્નિંગ. તમારે કેવી રીતના તમારું પોતાનું ગોલ સેટિંગ કરવું અને ફાસ્ટ અર્નિંગ તમે આ બિઝનેસની અંદર કેવી રીતના કરી શકો એના વિશેની જાણકારી લઈશું. તો આગળ દોસ્તો જાણીશું સૌથી પહેલા આપણે કંપનીનું ઇન્ફોર્મેશન. તો ઇન્ફોર્મેશનમાં તમને દોસ્તો જણાવી દઉં કે જે નેક્સ્ટ મની એપ્લિકેશન છે એની મધર કંપનીનું નામ છે દોસ્તો જે નેક્સ્ટ મની એપ્લિકેશન બનાવી છે એ કંપનીનું નામ તમને જણાવી દઉં દોસ્તો. આ નામ મને યાદ કરતા કરતા લગભગ અઠવાડિયાથી 10 દિવસ લાગ્યા હતા. પણ દોસ્તો કહેવાય છે ને કે જ્યાં સુધી તમે એના વિશે જાણકારી નહીં લો, કન્ટિન્યુ તમે ઝૂમ અટેન્ડ નહીં કરો ત્યાં સુધી તમને કોઈ કંપનીનું નામ પણ યાદ નહીં કરી શકો. તો એ જ રીતે કંપનીનું નામ તમને જણાવી દઉં દોસ્તો કે કંપનીનું નામ છે એની મધર કંપનીનું નામ નેક્સ્ટ જેન ઇન્વેન્ટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ. દોસ્તો નેક્સ્ટ જનરેશનનો બિઝનેસ છે. કંપનીનું નામ છે નેક્સ્ટ જેન ઇન્વેન્ટિવ એટલે કે નવી નવી ટેકનોલોજી સાથે ઇન્ફોર્મેશન, નવી નવી ઇન્ફોર્મેશન લાવે છે અને ટેકનોલોજી દિવસે ને દિવસે જે ટેકનોલોજી બદલાય છે એના વિશે એની એ જ કંપની છે જે કંપની ઓલરેડી વેબસાઇટ, એપ્લિકેશન અને સોફ્ટવેર બનાવવાનું કામ કરતી હતી. જે 11 ડિસેમ્બર 2013 થી કંપનીની સ્થાપના મહારાષ્ટ્ર પુણેની અંદર થઈ હતી. જે કંપની ઓલરેડી બજારની અંદર એપ્લિકેશનો અને વેબસાઇટ બનાવી અને પોતાનો બિઝનેસ કરતી હતી. તો એ જ એપ્લિકેશન, એ જ કંપનીએ દોસ્તો એક એપ્લિકેશન લોન્ચ કરી જે 1 જાન્યુઆરી 2017 ની અંદર અને ઓલરેડી એ કંપની એપ્લિકેશન બનાવ્યા બાદ એક એપ્લિકેશનને પ્લે સ્ટોરની અંદર રજીસ્ટર્ડ કરી દીધી 1 જાન્યુઆરી 2017 ની અંદર. દોસ્તો એ જ વર્ષે દોસ્તો 26 ડિસેમ્બર 2017 ના રોજ 26 ડિસેમ્બર 2017 ના રોજ એ જ વર્ષે દોસ્તો સૌથી ખુશીની વાત છે કે ડાયરેક્ટ સેલિંગની અંદર આપણી કંપની રજીસ્ટર્ડ થઈ ગઈ. તો દોસ્તો ડાયરેક્ટ સેલિંગનો મતલબ જો જણાવી દઉં કે એમસીએ ની ગાઈડલાઇન્સ, મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર એના અંદર આપણી કંપની રજીસ્ટર્ડ થઈ ચૂકી 26 ડિસેમ્બર 2017 ની અંદર. અને આગળ દોસ્તો જાણશો તમે કે 15 લાખથી વધારે દોસ્તો અત્યારે આ જે અત્યારે ઇન્ફોર્મેશન છે એ 15 લાખ નથી દોસ્તો, અત્યારે 35 લાખથી વધારે આપણી લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને લાખો રૂપિયા બચત કરી રહ્યા છે અને સારી એવી અર્નિંગ કરી રહ્યા છે દોસ્તો અને પોતાની બચત પણ કરી રહ્યા છે. આગળ દોસ્તો જાણીશું ડાયરેક્ટ સેલિંગમાં લિસ્ટમાં આપણી કંપની 274 નંબર ઉપર ઓલરેડી રજીસ્ટર્ડ છે. ટોટલ કંપનીઓ જો જોવા જઈએ તો 456 કંપની ઓલરેડી ડાયરેક્ટ સેલિંગની અંદર રજીસ્ટર્ડ છે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ.
દોસ્તો ગવર્મેન્ટની ગાઈડલાઇન્સમાં રજીસ્ટર્ડ થવું એટલે સમજી લેવું કે કંપની બિલકુલ લીગલ હોય તો જ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સની અંદર રજીસ્ટર્ડ થાય છે. તો એ જ રીતે 456 કંપનીની અંદર પહેલી એવી કંપની આપણી છે જે 277 નંબર ઉપર ગવર્મેન્ટની ગાઈડલાઇન્સમાં રજીસ્ટર્ડ છે. અને એ પણ સૌથી ખુશીની વાત એ છે કે સર્વિસ સેક્ટરની અંદર રજીસ્ટર્ડ છે. દોસ્તો સર્વિસ સેક્ટરની અંદર રજીસ્ટર્ડ થવું એટલે એક લોઢાના ચણા ચાવવા બરાબર છે, કારણ કે સર્વિસ સેક્ટરની અંદર કંપનીને રજીસ્ટર્ડ કરી અને જો સર્વિસ પૂરી પાડવી એટલે દોસ્તો એક સૌથી મોટામાં મોટી વાત છે. તો એ જ રીતે આપણી કંપની ઇન્ડિયાની ફર્સ્ટ એવી કંપની છે જે સર્વિસ સેક્ટરની અંદર રજીસ્ટર્ડ છે. અને 455 કંપની એ પણ ડાયરેક્ટ સેલિંગની અંદર રજીસ્ટર્ડ છે. પણ એ કેવી રીતના રજીસ્ટર છે? એ કંપનીઓ કંઈક ના કંઈક પ્રોડક્ટ સાથે રજીસ્ટર્ડ છે. એટલે કે તમારે એ કંઈ ના કંઈક પ્રોડક્ટ ખરીદવાના, ત્યારે તમે એમાં ડિસ્ટ્રીબ્યુટરશીપ લઈ અને તમે આગળ કામ કરી શકો. અને એ પ્રોડક્ટો લોકો સુધી પહોંચાડો અને એ લોકો પરચેસ કરે ત્યારે તમારે એના અંદરથી કમિશન મળે. પણ આપણી એપ્લિકેશનની અંદર એવું નથી દોસ્તો. તમારે જેમ કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેમ યુઝ કરો છો, જે રીતે એ સર્વિસ પૂરી પાડે છે એ જ રીતે આપણી એપ્લિકેશન સર્વિસ આપે છે. અને એના માધ્યમથી બચત કરવાનું અને સાથે સાથે લોકોને બચત કરતા શીખવાડો અને આગળ અર્નિંગ કરો. એ રીતે આપણી કંપની એપ્લિકેશન કામ કરી રહી છે. દોસ્તો એના વિશે તમે સ્ક્રીનશોટ આનો લઈ અને તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્ર પુણેની અંદર એની હેડ ઓફિસ છે. અને આગળ વ્યૂ ડિટેલ્સ કરશો તો કંપનીના ટોટલી તમે ડિટેલ્સ તમે ત્યાં ચેક કરી શકો છો. દોસ્તો આગળ જોઈશું દોસ્તો બીજા નંબરની અંદર કંપનીના સીએમડી સર, જે હસમુખો ચહેરો તમે જોઈ રહ્યા છો દોસ્તો, એકદમ બિલકુલ યંગ આપણા સીએમડી સર છે. એમને હું 100 સલામ કરું છું કે એમને જબરજસ્ત આ ઓપોર્ચ્યુનિટી આપણને આપી અને અત્યારે લાખો કરોડો રૂપિયા લોકો અર્નિંગ કરી રહ્યા છે. તો એ જ રીતે તમે સીએમડી સર વિશે થોડી જાણકારી લેવી હોય તો ગૂગલની અંદર ખાલી તમે એટલું જ લખજો કે યંગેસ્ટ સીએમડી ઓફ ઇન્ડિયા, તો સૌથી પહેલા દોસ્તો તમને આ માલિકનું નામ જોવા મળશે, જેમનું નામ છે મિસ્ટર અભિષેક કુમાર બર્મન સાહેબ, જેમને યંગેસ્ટ સીએમડી ઓફ ઇન્ડિયાનો એવોર્ડ ગૂગલ બાબા એ જે ગવર્મેન્ટની સાઇટ છે ગૂગલ, કોઈ દિવસ ગૂગલ ખોટું ના સર્ચ કરે દોસ્તો. એમાં યંગેસ્ટ સીએમડી ઓફ ઇન્ડિયા ને યંગેસ્ટ સીએમડી ઓફ વર્લ્ડ લખશો દોસ્તો તો પણ આ હસમુખો ચહેરો, એમનું નામ તમને ત્યાં જોવા મળશે દોસ્તો. તો એ જ રીતે આપણા કંપનીના સીએમડી સનને 35 થી વધારે દોસ્તો એવોર્ડ વિશે હવે આપણે જાણીએ તો આપણા કંપનીના માલિકને 35 થી વધારે નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે દોસ્તો. હવે નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ એવોર્ડ એટલે આપણે જાણી લઈએ કે સૌથી પહેલો એવોર્ડ જેવો કે રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ. દોસ્તો જેવી તેવી કંપનીને રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ નથી મળતો, પણ દોસ્તો આપણી કંપનીને 2 વાર આ રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ મળી ચૂક્યો છે દોસ્તો. ઓગસ્ટ 2017 અને 2019 ની અંદર આપણી કંપનીને રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ મળી ચૂક્યો છે દોસ્તો. ત્યારબાદ જોઈશું રાજીવ ગાંધી ગ્લોબલ એક્સિલન્સ એવોર્ડ, જે 2019 ની અંદર પણ આપણી કંપનીને મળી ચૂક્યો છે. ત્યારબાદ આગળ જોઈશું દોસ્તો બેસ્ટ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ ઓફ ધ યર. દોસ્તો 2017 ની અંદર જે દુબઈના ઓનરેબલ જો પીએમ છે એમના તરફથી પણ દોસ્તો આપણી કંપનીને આપણા સીએમડી સરને એવોર્ડ મળી ચૂક્યો છે દોસ્તો. ત્યારબાદ આગળ જાણીશું દોસ્તો, જે આ તમે મેડમને જોઈ રહ્યા છો એ આપણા કંપનીના એમડી છે, જે એમનું નામ છે દોસ્તો મેડમ શબનમ પ્રવીણ મેડમ, જેમને ડિજિટલ વુમેન એવોર્ડ એમને મળી ચૂક્યો છે અને ઈ કોમર્સ એવોર્ડ પણ એમને મળી ચૂક્યો છે દોસ્તો. ત્યારબાદ આગળ જાણીશું દોસ્તો એચિવ ગોલ્ડન લીફ એવોર્ડ, એ પણ આપણી શબનમ પ્રવીણ મેડમને મળી ચૂક્યો છે દોસ્તો. તો દોસ્તો એવોર્ડ વિશે જાણી લીધું. હવે દોસ્તો કંપનીને જો બજારની અંદર કામ કરવું હોય તો એના એક લીગલી ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, જે આપણે લીગલી ડોક્યુમેન્ટ વિશે જાણીશું. તો સૌથી પહેલા દોસ્તો કોઈ પણ કંપનીને તમારી સાથે પણ પાન કાર્ડ લીધું છે તો દોસ્તો એના માટે જીએસટી જે ગવર્મેન્ટમાં કંપની પેડ કરે છે 270 રૂપિયા, તો દોસ્તો એ જીએસટી સર્ટિફિકેટ તમે જોઈ રહ્યા છો, કંપનીનું પોતાનું જીએસટી સર્ટિફિકેટ છે. સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન, એવા આગળ દોસ્તો જાણીશું એમએસએમઈ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, જે મતલબ ઉદ્યોગ આધાર આપણે કોઈ પણ ઉદ્યોગ કરવો હોય નાનો મોટો તો એના માટે આ સર્ટિફિકેટની જરૂર છે, એ તમે જોઈ રહ્યા છો દોસ્તો. પાન કાર્ડ, કંપનીનું પોતાનું પાન કાર્ડ પર તમે અહીંયા જોઈ રહ્યા છો દોસ્તો. આગળ જોઈશું સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સર્ટિફિકેટ, દોસ્તો એ પણ આપણી કંપનીને અહીંયાથી મળેલ છે. ત્યારબાદ દોસ્તો જોઈશું આઈએસઓ સર્ટિફાઈડ આપણી કંપની છે, એનું સર્ટિફિકેટ પણ તમે અહીંયા જોઈ રહ્યા છો દોસ્તો. હવે દોસ્તો જાણીશું ત્રીજા નંબરના પોઈન્ટમાં કે કંપનીનું વિઝન અને મિશન
શું છે દોસ્તો? તો સૌથી પહેલા આપણે વિઝન વિશે જાણકારી લઈશું. તો સૌથી પહેલા કંપનીનું વિઝન છે ઓપન વોલેટ બેંક. દોસ્તો જેમ કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ જે રીતે અત્યારે બજારની અંદર કામ કરી રહી છે, એ જ રીતે આપણી કંપની આપણી એપ્લિકેશનને પણ એક વિઝન છે કંપનીનું કે ઓપન વોલેટ બેંક બનવું. બીજા નંબરની એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ એટલે કે ઉદ્યમી તૈયાર કરવા. ત્રીજા નંબરની અંદર ઈ કોમર્સ બિઝનેસ એટલે કે એમેઝોન, ફ્લિપકાર્ટ જે રીતે અત્યારે કામ કરી રહી છે, એ જ રીતે આપણી કંપનીનું પણ વિઝન છે કે ઈ કોમર્સ બનાવવું. હવે દોસ્તો મિશન વિશે જાણી લઈએ. કોઈ પણ કામ કરવું હોય, જેમ કે અમે આર્મીની અંદર હતા તો એક મિશન અમે નક્કી કરતા હતા કે આ મિશન આના ઉપર ફતેહ હાંસલ કરવી. તો એ કંપનીનું મિશન વિશે જાણી લઈએ દોસ્તો. ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા ઓર સ્વચ્છ ભારત. દોસ્તો દેશની અંદરથી ભ્રષ્ટાચાર ઘટાડવો અને જે પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો એને નાબૂદ કરવો. મેક ઇન ઇન્ડિયા એટલે પોતાની 100% ઇન્ડિયાની કંપની છે અને ડિજિટલ ઇન્ડિયા જે મોદી સરકારનું એક સપનું છે કે ઇન્ડિયાને ડિજિટલ બનાવવું. તો એ જ રીતે આપણી એપ્લિકેશન, આપણી કંપની ડિજિટલના માધ્યમ ઉપર કામ કરી રહી છે દોસ્તો. આગળ દોસ્તો જાણીશું કે નેક્સ્ટ મની ही કેમ કરવું. તો દોસ્તો તમને જણાવી દઉં કે નેક્સ્ટ મની અને બાકી વોલેટ, નેક્સ્ટ મની કેમ કરવું, ઘણા લોકોના પ્રશ્ન આવતા છે કે નેક્સ્ટ મની કેમ કરવું. બાકી એપ્લિકેશનો પણ ચાલી રહી છે બજારની અંદર. તો દોસ્તો એ એપ્લિકેશન અને આપણી નેક્સ્ટ મની એપ્લિકેશન બંનેના વચ્ચેનો તફાવત જણાવી દઉં. એટલે કે જે અત્યારે હાલ બજારની અંદર જે પણ એપ્લિકેશનો કામ કરી રહી છે, એ દોસ્તો તમને બિઝનેસ ટુ કસ્ટમર બનાવે છે. એટલે કે પોતે બિઝનેસ કરે છે અને તમે એ એપ્લિકેશનોને યુઝ કરી અને તમે ઓનલી ફોર કસ્ટમર બનો છો. અત્યારે જેવી કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ એ કોઈ પણ એપ્લિકેશનોથી તમે કોઈ પણ ટાઈપનું ટ્રાન્ઝેક્શન કરો છો, રિચાર્જ કરો, શોપિંગ કરો યા બુકિંગ કરો, પણ જ્યારે તમે એ એપ્લિકેશનને યુઝ કરશો તો દોસ્તો તમને કોઈ ફાયદો થવાનો નથી. ત્યાંથી તમને કોઈ કેશબેક મળવાનું નથી. બેટર લક નેક્સ્ટ ટાઈમ. પણ દોસ્તો એ જ રીતે આપણી સામે જોઈ લઈએ કે નેક્સ્ટ મની એપ્લિકેશન. નેક્સ્ટ મની એપ્લિકેશનથી તમે દોસ્તો જે જીવન જરૂરિયાત વસ્તુ સવારથી સાંજ સુધી કોઈ પણ સેવા આના અંદરથી યુઝ કરશો તો ગેરંટેડ તમને ત્યાંથી કેશબેક મળે છે. અને કંપની પોતે પણ બિઝનેસ કરે છે અને તમને પણ બિઝનેસ કરવાનો મોકો આલે છે. એટલે કે તમે તમારા 1 થી 10 લેવલની અંદર કોઈ પણ માણસ જો એ એપ્લિકેશનને યુઝ કરે છે તો એ તો કેશબેક લેશે, પણ એનાથી ઉપરના 10 માણસોને પણ 2.5% કેશબેક આલે છે. એટલે કે કંપની પોતે પણ કમાય છે અને તમને પણ એક કમાવાનો મોકો આલે છે. તમારા ઘરની અંદર પણ દોસ્તો 2.5% કમિશન તમારા ઘરમાં પણ આવે છે. એટલે આપણી એપ્લિકેશનનું મતલબ જે રેશિયો છે બિઝનેસ ટુ બિઝનેસ. દોસ્તો આપણી એપ્લિકેશન બિઝનેસ ટુ બિઝનેસ મોડ્યુલ ઉપર કામ કરી રહી છે અને અધર એપ્લિકેશન બિઝનેસ ટુ કસ્ટમરમાં કામ કરી રહી છે દોસ્તો. ત્યારબાદ જોઈશું દોસ્તો કે પ્રીમિયમ મેમ્બરશિપ. અત્યારે તમે ઘણી બધી એપ્લિકેશનો બજારની અંદર જોતા હશો, જેવી કે એમેઝોન, પેટીએમ, યુટ્યુબ, હોટસ્ટાર, સ્વિગી, ઉબેર, ઘણી બધી એપ્લિકેશનો તમે બજારની અંદર જોઈ રહ્યા છો. પણ દોસ્તો એ એપ્લિકેશનો તમે યુઝ કરશો તો તમે ત્યાંથી તમે કસ્ટમર બનશો. પણ એ કસ્ટમરના અંદર જો તમારે મેમ્બરશિપ લેવી હોય અને તમે સ્પેશિયલ મેમ્બરશિપ તમે બનવા માંગતા હોય એના, તો જેવું કે એમેઝોનમાં તમે જોઈ રહ્યા છો કે 999 રૂપિયા પર યર તમારે ત્યાં આવવાના, કે તમારે સ્પેશિયલ ડિસ્ટ્રીબ્યુટર તમે ત્યાં સ્પેશિયલ મેમ્બર બની જશો. ધારો કે તમે એમેઝોનના મેમ્બર છો અને હું એમેઝોનનો મેમ્બર નથી, તો દોસ્તો એ વસ્તુ તમે મેમ્બર છો તો તમને 2 દિવસે પહોંચે અને મને 10 દિવસે આવશે. ફરક એટલો જ છે દોસ્તો. પણ એ મેમ્બરશિપ તમારે વર્ષમાં પર યર તમારે રિન્યુ કરાવવી પડશે. પણ દોસ્તો નેક્સ્ટ મનીની અંદર કોઈ રિન્યુએબલ નથી દોસ્તો. એ જ રીતે તમે પેટીએમ જોઈ રહ્યા છો, એમાં પણ તમારે સ્પેશિયલ મેમ્બરશિપ લેવી હોય તો 750 રૂપિયા પર યર તમારે ત્યાં પેડ કરવાના અને તમે કંપનીના ત્યાં મેમ્બર બની જવાના દોસ્તો. ત્યારબાદ જોઈશું યુટ્યુબ પર મંથ 129 રૂપિયા લઈ રહી છે દોસ્તો. તો દોસ્તો આ જ રીતે સામે તમે જોઈ શકો છો કે નેક્સ્ટ મની આ દરેકની હામું તમે જોઈ શકો છો કે નેક્સ્ટ મની એક એપ્લિકેશન આપણી જે છે કે લાઈફ ટાઈમ તમને મેમ્બરશિપ બનાવે છે. અને મેમ્બરશિપનો ચાર્જ દોસ્તો તમને જણાવી દઉં કે 1500 રૂપિયા મેમ્બરશિપનો ચાર્જ છે અને 270 રૂપિયા 18% જીએસટી, ટોટલ 1770 રૂપિયા તમારા લાઈફમાં વન ટાઈમ તમારે પેડ કરવાના છે અને તમે કંપનીના થઈ જશો ડિસ્ટ્રીબ્યુટર, નોટ એ કસ્ટમર દોસ્તો. ત્યાં જેવા તમે 1770 રૂપિયા ભરો છો ત્યાં કંપની આ બીજી બધી કંપનીઓ તમને રિટર્નમાં કશું નથી આપતી, પણ દોસ્તો આપણી કંપનીના સીએમડી સનને હું સેલ્યુટ કરું છું કે જેવા તમે 1770 રૂપિયા પેડ કરશો તેમાં 270 રૂપિયા જીએસટીમાં જશે અને 1500 રૂપિયા
જે તમે પેડ કરો છો એ તમારાથી ઉપરના 10 માણસોને ડિસ્ટ્રીબ્યુટ કરે છે અને સામે તમને દોસ્તો 1550 રૂપિયા બરોબર દોસ્તો તમને પોઈન્ટ પાછા આપી દેશે. એ પોઈન્ટની વેલ્યુ દોસ્તો 1550 રૂપિયા છે. બીજું કે એની કોઈ એક્સપાયરી ડેટ નથી. તમે લાઈફ ટાઈમ તમે એને જ્યારે જ્યારે યુઝ કરશો ત્યારે ત્યારે એ રૂપિયાની જેમ યુઝ થશે અને જ્યારે જ્યારે તમે એને યુઝ કરશો ત્યારે તમને એના ડબલ કેશબેક મળશે દોસ્તો. એટલે કે કંપની તમને અહીંયાથી 1550 રિવોર્ડ પોઈન્ટ આપી દેશે દોસ્તો. હવે દોસ્તો આગળ જાણીશું કે નેક્સ્ટ મનીમાં તમારે જોડાવવું હોય તો કેવી રીતના જોડાવવું. તો દોસ્તો મેમ્બરશિપ વિશે તમને જણાવી દીધું. હવે નેક્સ્ટ મની એપ્લિકેશન તમે પ્લે સ્ટોર થી પણ ડાઉનલોડ કરી શકો છો અને જે પણ તમારા મિત્રએ તમને આ બિઝનેસ વિશેની જાણકારી આલી છે તો એના એ થકી એક તમને એક લિંક આવશે તો એ લિંક પણ તમે ડાઉનલોડ કરી અને તમે આ બિઝનેસની અંદર જોઈન થઈ શકો છો. તો સૌથી પહેલા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ત્યારબાદ દોસ્તો જે પણ મિત્રએ તમને જણાવ્યું છે એનાથી એક રેફર લિંક લેવાની છે અને એ રેફર લિંક નાખ્યા બાદ તમારે એપ્લિકેશનને સાઇન અપ કરવાની છે. સાઇન અપ કર્યા બાદ દોસ્તો તમારે મેમ્બરશિપ લેવાની છે એટલે કે 1770 રૂપિયા. એમાં 270 રૂપિયા જીએસટી અને 1500 રૂપિયા મેમ્બરશિપનો ચાર્જ છે. એનું તમને પાકું બિલ તમે જે મેલ આઈડી રજીસ્ટર કરશો એના અંદર તમને પાકું બિલ મળી જશે દોસ્તો. ત્યારબાદ દોસ્તો તમને 1550 રૂપિયા બરોબર તમને રિવોર્ડ પોઈન્ટ આપશે દોસ્તો. ત્યારબાદ એપ્લિકેશનમાં તમે મેમ્બરશિપ લઈ લીધી. ત્યારબાદ તમને આ એપ્લિકેશન આગળ તમને કમાવાનો પણ મોકો આપે છે દોસ્તો. જેવું કે મેં કોઈ વ્યક્તિને જોઈન કર્યા અને એ વ્યક્તિ મારી સાથે જોડાય છે તો મને સારી એવી અર્નિંગ થાય છે અને એ વ્યક્તિ પણ જો કોઈને આગળ રેફર કરે છે અને રેફર કરવાના પણ દોસ્તો અહીંયા પૈસા મળે છે. તો દોસ્તો આ રીતે તમે આ બિઝનેસની અંદર જોઈન કરી અને ખાસી એવી તમે અહીંયાથી અર્નિંગ કરી શકો છો દોસ્તો. ખાલી 1770 રૂપિયા તમે ભરશો તો ફર્સ્ટ વ્યક્તિને તમે જોઈન કરશો તો સીધા દોસ્તો તમને 300 રૂપિયા મળે છે દોસ્તો. તો એ જ રીતે તમે આ એપ્લિકેશનને યુઝ કરતાની સાથે સાથે બચતની સાથે સાથે તમે અહીંયાથી લાખો કરોડો રૂપિયા અર્ન કરી શકો છો દોસ્તો. ત્યારબાદ દોસ્તો જોઈશું કે ઘણા લોકોના સવાલ હોય છે કે અમે 1550 તો અમને રિવોર્ડ પોઈન્ટ મળી ગયા પણ સાહેબ એ રિવોર્ડ પોઈન્ટ યુઝ ક્યાં કરવા. તો દોસ્તો એ તમને રિવોર્ડ પોઈન્ટ કેવી રીતના યુઝ કરવા અને કેટલા ટકા તમારા ક્યાં ક્યાં યુઝ થશે એના વિશે હું તમને જણાવી દઉં દોસ્તો કે જે રીતે તમને 1550 રિવોર્ડ પોઈન્ટ આપે છે તો રિવોર્ડ પોઈન્ટ તમારે ધારો કે રિચાર્જની અંદર મોબાઈલ રિચાર્જ, ડીટીએચ રિચાર્જ, ડેટા કાર્ડ રિચાર્જ, વાઉચર રિચાર્જ. અત્યારે વાઉચરની અંદર પણ તમે જોઈ શકો છો કે ઘણા બધા વાઉચર્સ કંપનીના આવી ગયા છે. તો દરેક રિચાર્જની અંદર દોસ્તો તમારો 1% રિવોર્ડ પોઈન્ટ વપરાશે અને સામે તમને 2% કેશબેક મળશે. દોસ્તો જે તમને 1550 રિવોર્ડ પોઈન્ટ કંપની આપ્યા છે એ તમે રિવોર્ડ પોઈન્ટ 1 મહિનામાં વાપરો, 6 મહિનામાં વાપરો કે 12 મહિનાની અંદર વાપરો. પણ જ્યારે એ રિવોર્ડ પોઈન્ટ તમારા યુઝ થઈ જશે 1550 ત્યારે દોસ્તો તમે 4650 રૂપિયાની તમે બચત કરી લીધી છે. એટલે કે 1 પોઈન્ટ યુઝ કરશો તો સામે 2 રૂપિયા તમને કેશબેક મળશે. તો ટોટલ તમારી અહીંયાથી 3 રૂપિયા સેવિંગ થશે દોસ્તો. તો એ જ રીતે રિચાર્જની અંદર દોસ્તો તમારો 1% રિવોર્ડ પોઈન્ટ વપરાય અને 2% તમને સામે કેશબેક મળે છે દોસ્તો. એ જ રીતે બીજા નંબરમાં જોઈએ બુકિંગની અંદર હોટલ બુકિંગ, ફ્લાઇટ બુકિંગ, બસ બુકિંગ, ઓલા ઓવર બુકિંગ, કોઈ પણ ટાઈપનું દોસ્તો તમે અહીંયાથી બુકિંગ કરો છો તો બુકિંગની અંદર દોસ્તો તમારા રિવોર્ડ પોઈન્ટ 2% થી લઈ અને 5% સુધી વપરાશે અને 2% સુધીનું તમને કેશબેક મળશે દોસ્તો. તો એ જ રીતે ત્રીજા નંબરની અંદર જોઈએ જે શોપિંગ છે. અત્યારે કંપનીનું નામ ચેન્જ થઈ ગયું છે, નેક્સ્ટ કોમર્સ થઈ ગયું છે દોસ્તો. એના અંદર પણ ઘણા બધા તમે પ્રોડક્ટ જોઈ શકો છો જે કંપનીએ નવા એડ ઓન કર્યા છે. તો દોસ્તો શોપિંગની અંદર તમે જોઈ શકો છો દોસ્તો એમેઝોન, ફ્લિપકાર્ટ. દોસ્તો શોપિંગ પોર્ટલ છે આપણું એક અલગથી નેક્સ્ટ મનીનું એક સાથે એક કંપની 35 થી વધારે કંપનીઓ આપણી સાથે ટાઈઅપ છે દોસ્તો. એટલે કે એને ઓફર્સ એન્ડ ટાઈઅપ કહેવામાં આવે છે દોસ્તો. તો ત્યાંથી તમે કોઈ પણ ટાઈપનું શોપિંગ કરો છો તો ત્યાં શોપિંગ કરવાથી પણ તમને ઘરે બિલ આવ્યા બાદ તમને કેશબેક મળવા પાત્ર છે. ત્યાં દોસ્તો તમારા કોઈ રિવોર્ડ પોઈન્ટ નહીં વપરાય, કોઈ તમને ડિસ્કાઉન્ટ પોઈન્ટ નહીં વપરાય. ત્યાં પણ તમને કંપની એક ઘરે બિલ આવ્યા બાદ પણ એ બિલને તમે અપલોડ કરશો તો તમે ત્યાંથી કેશબેક પણ મળશે. ત્યાંથી એક તમારા ગાડીના 2 વ્હીલર 4 વ્હીલરના ઇન્સ્યોરન્સ પણ તમે કરાવી શકો છો. ત્યાંથી તમે પોતાના કોઈનું પાન કાર્ડ બનાવવું હોય તો એ ફ્રીમાં પણ તમે પાન કાર્ડ અહીંયાથી બનાવી શકો છો દોસ્તો. તો એ જ રીતે એમેઝોન, ફ્લિપકાર્ટ, મંત્રા, તંત્ર જેટલા બી હોય એ બધી એપ્લિકેશનો તમે યુઝ કરી ત્યાંથી પણ તમારી બચત કરી શકો છો અને ખાસી એવી ત્યાંથી અર્નિંગ કરી શકો છો. 0.5 થી લઈ 10% સુધી તમને ત્યાં
કેશબેક મળે છે દોસ્તો, ત્યાં તમારા કોઈ રિવોર્ડ પોઈન્ટ નહીં વપરાતા. ત્યારબાદ આગળ જાણીશું દોસ્તો 5 નંબરની અંદર જે ગવર્મેન્ટની સાઈડ છે બિલ. દોસ્તો ઓલરેડી બિલ સેક્શનની અંદર તમને કોઈ કેશબેક નથી મળતું, પણ દોસ્તો મિસ્ટર અભિષેક કુમાર બર્મન સાહેબને હું સેલ્યુટ કરીશ કે ત્યાં સાહેબે પોતે એક લાઇટ બિલ પે કરો છો, ધારો કે 1000 રૂપિયાનું લાઇટ બિલ પે કરશો તો દોસ્તો ત્યાં તમને 25% ડિસ્કાઉન્ટ પોઈન્ટ મળે છે દોસ્તો. એટલે કે ઓલરેડી તમે બિલ યુઝ કરી અને એનું પેડઅપ કરો છો, એના લીધે કંપની તમને કેશબેક નથી આલતી, એ ગવર્મેન્ટની સાઈડ હોવાના લીધે પણ ત્યાંથી તમને 25% ડિસ્કાઉન્ટ પોઈન્ટ મળે છે. ડિસ્કાઉન્ટ પોઈન્ટ અને રિવોર્ડ પોઈન્ટ આ બંને ભાઈ ભાઈ છે, બંનેની વેલ્યુ સેમ છે, બંનેની કોઈ એક્સપાયરી ડેટ નથી. જ્યારે તમે એને યુઝ કરશો એપ્લિકેશનને 10 વર્ષ પછી પણ તમે એપ્લિકેશનને ઓપન કરશો તો એ રિવોર્ડ પોઈન્ટ અને ડિસ્કાઉન્ટ પોઈન્ટના ઓપ્શનમાં તમને ત્યાં જોવા મળશે દોસ્તો. તો એ જ રીતે તમે કોઈ પણ ટાઈપનું બિલ પે કરો છો તો 25% તમને ડિસ્કાઉન્ટ પોઈન્ટ મળે છે. ડિસ્કાઉન્ટ પોઈન્ટની વેલ્યુ પણ સેમ ટુ સેમ 1 પોઈન્ટની વેલ્યુ 1 રૂપિયો દોસ્તો. ત્યારબાદ આગળ જોઈશું દોસ્તો શોપિંગ, એટલે કે અત્યારે નેક્સ્ટ કોમર્સ થઈ ગયું છે આપણી કંપનીનું નામ, જે આ પોર્ટલનું નામ. તો ત્યાં તમે ઘણી બધી પ્રોડક્ટો આવી ચૂકી છે. ત્યાં દોસ્તો તમને 1% થી લઈને 70% સુધી તમારા રિવોર્ડ પોઈન્ટ વપરાય છે અને 0.5 થી લઈ અને 20% સુધી તમને ત્યાં કેશબેક મળે છે. અલગ અલગ પ્રોડક્ટ ઉપર અલગ અલગ કેશબેક છે દોસ્તો. એ પોર્ટલને તમે ખોલશો તો ત્યાં એને નીચે જ લખેલું જ છે કે આ પ્રોડક્ટની ઉપર આટલું કેશબેક, આ પ્રોડક્ટની ઉપર આટલું કેશબેક. જેવું કે ઇન્સ્યોરન્સ તમે કરાવશો 2 વ્હીલર 4 વ્હીલરનું તો ત્યાં તમને જે તમારું ઓડી પ્રીમિયમ છે, ઓડી પ્રીમિયમ ઉપર દોસ્તો તમને 5% કેશબેક મળશે. હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર 10% તમને કેશબેક મળવા પાત્ર છે. તો તમારા રિવોર્ડ પોઈન્ટ આ રીતે તમે યુઝ કરી શકો છો. ત્યારબાદ દોસ્તો જાણીશું કે આ એપ્લિકેશનથી તમે કેટલા ટાઈપની ઇન્કમ કરી શકો છો. તો સૌથી પહેલી ઇન્કમ છે દોસ્તો રેફરલ ઇન્કમ, એટલે કે ચર્ચા કરવાથી તમે અહીંયાથી ઇન્કમ કમાઈ શકો છો. બીજા નંબરની ઇન્કમ છે ટીમ રોયલ્ટી. ટીમ રોયલ્ટી 4 હિસ્સામાં છે દોસ્તો: સિલ્વર રોયલ્ટી, લીડરશિપ રોયલ્ટી, ગોલ્ડ રોયલ્ટી અને ડાયમંડ રોયલ્ટી. ત્રીજા નંબરની અંદર દોસ્તો જાણીશું કંપની રોયલ્ટી. કંપની રોયલ્ટીમાં પણ એક રોયલ્ટી છે ક્રાઉન ડાયમંડ રોયલ્ટી, એટલે કે તમે અહીંયાથી કંપનીના હિસ્સેદાર બની જાઓ છો દોસ્તો. ત્યારબાદ દોસ્તો 4 નંબરમાં જાણીશું રીપર્ચેસ ઇન્કમ, એટલે કે વારે ઘડીએ પરચેસ કરવું, એનો મતલબ રીપર્ચેસનો એ નથી થતો, પણ તમારી ટીમ જેટલી પણ બની છે અને એ લોકો પરચેસ કરે છે અને એના પણ જે તમને ઇન્કમ મળે છે એને કહેવાય રીપર્ચેસ ઇન્કમ. કે તમારા નીચે જે પણ ડાઉન લાઇનની અંદર 1 માણસ છે કે 1000 માણસ છે કે લાખ માણસ છે, એ લોકો પરચેસ કરે છે અને એનું જે તમને ઇન્કમ મળે છે એને કહેવાય રીપર્ચેસ ઇન્કમ. એ રીપર્ચેસ ઇન્કમ 2.5% તમને મળવા પાત્ર છે દોસ્તો. ત્યારબાદ 5મા નંબરમાં જાણીશું દોસ્તો મર્ચન્ટ ઇન્કમ, એટલે કે કોઈ નાની મોટી દુકાનોને તમે મર્ચન્ટ બનાવો છો. અત્યારે તમે કોઈ પણ દુકાને જતા હશો, ગૂગલ પે, ફોન પે, પેટીએમ ના તમને ત્યાં QR કોડ મળતા હશે. એ જ રીતે તમે કોઈ પણ દુકાનને જો નેક્સ્ટ મર્ચન્ટ એક એપ્લિકેશન આવે છે આપણી પ્લે સ્ટોર ની અંદર, એ ડાઉનલોડ એમને કરાવી અને એમને જો આ એપ્લિકેશન તમે આપશો અને એ 10% જો તમને ઓફ આપે કંપનીને, તો ત્યાં તમે એ દુકાનવાળાને મર્ચન્ટ બનાવી અને ત્યાંથી પણ તમે તમારી બચત કરી શકો છો અને ઇન્કમ પણ કરી શકો છો. એને કહેવાય મર્ચન્ટ દોસ્તો. દોસ્તો હવે જોઈશું સૌથી પહેલી ઇન્કમ વિશે, રેફરલ ઇન્કમ દોસ્તો. એટલે કે બચત તો તમે કરી, તમે તમારા રિવોર્ડ પોઈન્ટ મળ્યા, તમે પોતાના રિચાર્જ કરો છો, શોપિંગ કરો છો, બુકિંગ કરો છો અને તમારી બચત થઈ અને એ બચત તમે તમારા યાર દોસ્તોને જણાવો છો. આ દરેક માણસની એક આદત હોય છે કે કોઈ પણ જગ્યાએ જાય અને જો એ વસ્તુ સારી લાગે તો તમારા યાર દોસ્તોને જણાવો છો. એ જ રીતે તમે જો આ રેફરલ ઇન્કમનો મતલબ છે કે તમને સારી લાગી એપ્લિકેશન, તમે યુઝ કરો છો, તમારી બચત થાય છે અને તમે કોઈને જણાવો છો કે ભાઈ હું આ એપ્લિકેશન યુઝ કરું છું, મારી સારી એવી બચત થાય છે, હું તારું રિચાર્જ કર્યું તો મેં 18 રૂપિયા બચત કરી. તો એ જ રીતે તમે કોઈને જણાવો છો તો તમારી સાથે જો તમારી રેફરલ લિંકથી કોઈ વ્યક્તિ ફર્સ્ટ લેવલમાં તમે જોડો છો તો ત્યાંથી તમને જે 1500 રૂપિયા એ ભરશે અને 270 રૂપિયા જીએસટી, એ 1500 રૂપિયામાંથી 20% દોસ્તો તમને મળશે. ફર્સ્ટ લેવલની ઇન્કમ ઇન્ડિયાની પહેલી એવી કંપની છે દોસ્તો કે જે ફર્સ્ટ લેવલમાં તમને 20% તમને રેફરલ ઇન્કમ આપે છે દોસ્તો. એટલે કે એક વ્યક્તિને તમે બતાવો છો તો તમને 300 રૂપિયા મળે છે. એ જ રીતે તમારી રેફરલ લિંકથી કોઈ બીજા વ્યક્તિને જણાવ્યું તો બીજા ફરીથી 300 રૂપિયા મળશે. અને દોસ્તો એ જ રીતે જો તમે 5 વ્યક્તિને જણાવો છો તો 5 વ્યક્તિ જો તમારી સાથે જોડાય છે 300 રૂપિયા લેખે દોસ્તો 1500 રૂપિયા તમને મળી છે અહીંયાથી. હવે દોસ્તો
એ 5 વ્યક્તિ પણ જો એમના ડાઉનમાં 5 વ્યક્તિને જણાવે છે તો દોસ્તો તમારી ટીમ સાઇઝ થઈ જાય છે 25 માણસની અને સેકન્ડ લેવલ તમારું ગણાય ત્યાંથી તમને 2% મળે છે એટલે કે 30 રૂપિયા ત્યાંથી પણ તમને દોસ્તો 750 રૂપિયા મળશે દોસ્તો એ 25 માણસ પણ જો 5 વ્યક્તિને જણાવે છે તો તમારી ટીમ સાઇઝ થઈ જાય છે 125 માણસની અને 3% લેખે દોસ્તો તમારું લેવલ ત્રીજું તો 3% લેખે દોસ્તો 45 રૂપિયા ત્યાંથી પણ દોસ્તો તમને 5625 રૂપિયા મળવા પાત્ર છે દોસ્તો એ જ રીતે 125 માણસ પણ જો 5 લેખે દરેક નીચે જોઈન કરે છે તો 4% લેખે દોસ્તો 60 રૂપિયા 625 માણસની તમારી ટીમ સાઇઝ થાય છે તો ત્યાંથી તમને દોસ્તો 37,500 રૂપિયા તમને ઇન્કમ મળવા પાત્ર છે દોસ્તો એ જ રીતે એ 625 માણસ પણ દોસ્તો જો 5 વ્યક્તિને કમ્પ્લીટ લઈ જાય છે જોઈન કરે છે તો 5% લેખે દોસ્તો તમારું લેવલ 5 75 રૂપિયા દોસ્તો 3125 માણસની તમારી ટીમ થાય છે અને ત્યાં દોસ્તો તમને 2,34,375 રૂપિયા મળવા પાત્ર છે દોસ્તો 5 લેવલ સુધીનું તમને બતાવ્યું છે તો એ જ રીતે જો તમે કન્ટિન્યુ 10 લેવલ સુધી જો તમારું આ જ રીતે 5ના રેશિયો પ્રમાણે ચાલતું રહ્યું તો ત્યાં દોસ્તો તમારી ટીમ સાઇઝ બની જાય છે 97,65,625 માણસની દોસ્તો અને ત્યાં 10% લેખે 150 રૂપિયા મળવા પાત્ર છે અને દોસ્તો 146 કરોડ તમે અહીંયાથી કમ્પ્લીટ તમે અર્ન કરી શકો છો દોસ્તો અને દોસ્તો નીચે લાસ્ટમાં તમે જોઈ શકો છો કે એ ટોટલ એનું જે ઇન્કમ બતાવી છે જે ડિસ્ટ્રીબ્યુટ કરે છે એ વિધિન સેકન્ડ દોસ્તો 1110 રૂપિયા જે તમે 1500 રૂપિયા પેડ કરો છો એ વિધિન સેકન્ડ 1110 રૂપિયા પલક ઝપકતાની સાથે જ દોસ્તો એ ડિસ્ટ્રીબ્યુટ કરી દે છે તમારાથી ઉપરના 10 વ્યક્તિને અને પર્સન્ટેજ જોઈ લઈએ તો 74% એ વિધિન સેકન્ડ ઇન્ડિયાની પહેલી એવી કંપની 90% પૈસા એ વિધિન સેકન્ડ શેર કરે છે દોસ્તો તો 74% શેર કરે છે અને 1110 રૂપિયા એ વિધિન સેકન્ડ શેર કરે છે અને કમ્પ્લીટ જો 10 લેવલ સુધી તમારો બિઝનેસ ચાલતો રહે 5 લેખે તો 178 કરોડ દોસ્તો આ કરોડની વાત ચાલી રહી છે લાખ નહીં દોસ્તો 178 કરોડ જ્યારે મને મહેશ પટેલ સરે જ્યારે આ બિઝનેસ વિશેની જાણકારી આલી તો હું હસતો હતો અરે ભાઈ લાખ રૂપિયા હજુ નહીં ગણ્યા અમે હાથમાં લઈ અને તમે 178 કરોડની વાત કરો છો પણ દોસ્તો જ્યારે હું અત્યારે અર્ન કરી રહ્યો છું ત્યારે હું ગેરંટી સાથે કહી શકું છું કે આવનાર દિવસોની અંદર તમે પણ આ આંકડો પાર કરી શકો છો દોસ્તો જ્યાં તો કંપનીએ 5ની ગણતરી મારી છે દોસ્તો મારી વાઇફની ફર્સ્ટ લેવલની અંદર 28 આઈડી ગ્રીન છે દોસ્તો તો વિચાર કરો જો 28 નો કમ્પ્લીટ રેશિયો ચાલતો રહ્યો તો દોસ્તો મને ગણતરી પણ નથી આવડતી મારે મશીન રાખવું પડશે તો એ હું આવનાર દિવસોની અંદર હું અર્ન કરીને બતાવીશ 28 10 લેવલ સુધી હું ગેરંટી સાથે કહું છું કે હું પાર કરી બતાવીશ ત્યારબાદ દોસ્તો એક સક્સેસનો રેશિયો જોઈ લઈએ ઘણા લોકો એવું કહેતા હોય છે કે હું તો કોઈને કહું નહીં હું તો આગળ કોઈને બતાવી ના શકું તો દોસ્તો એક રેશિયો આપણી કંપનીએ રાખેલ છે કે 100% જો તમે કામ કરો તો 178 કરોડ તમે અહીંયાથી અર્ન કરી શકો છો જેવું કે મેં એક નિર્ણય લીધો છે કે હું ગેરંટી સાથે કરીને બતાવીશ એ જ રીતે જો કોઈ વ્યક્તિ એવો હોય કે કામ ના કરી શકતો હોય અને જો 10% પણ જો આ બિઝનેસની અંદર કામ કરી શકે તો 17.8 કરોડ અહીંયાથી અર્ન કરી શકે છે અને ચલો 10% પણ કામ ના કરી શકે અને 1% પણ દોસ્તો કામ કરે તો 1.78 કરોડ દોસ્તો 1.25 કરોડ પણ તમે અહીંયાથી અર્ન કરી શકો છો 1%માં દોસ્તો અને દોસ્તો 1% પણ જો કામ ના કરી શક્યા 99.99% જો ફેલ થયા અને એ 0.1% પણ જો અહીંયાથી તમે પાસ થયા તો દોસ્તો 17.8 લાખ રૂપિયા તમે અહીંયાથી લાખો રૂપિયા તો પણ કમાઈ શકો છો દોસ્તો સ્કૂલની અંદર 35 છોકરા હોય તો દોસ્તો દરેક છોકરાઓ ડોક્ટર કે વકીલ ના બને પણ દોસ્તો અહીંયાથી 0.1% પણ જો તમે પાસ થયા તો દોસ્તો 17.8 લાખ રૂપિયા તમે લાખોમાં તો પણ તમે અર્ન કરી શકો છો દોસ્તો ત્યારબાદ દોસ્તો જાણીશું કે કંપનીએ ઇન્કમનો સ્ત્રોત તો બતાવી દીધો પણ દોસ્તો ત્યારબાદ કંપની આપણને ફરવાનો પણ મોકો આપે છે એટલે કે ફરવા માટે એટલે કે જેવો કે વિદેશ ટૂર ગોવા ટૂર જે દરેક માણસના એક સપના હોય છે કે મારે ખાસી એવી અર્નિંગ કરી અને હું વિદેશ ફરવા જઉં ગોવા ટૂર કરવા જઉં મારા ફેમિલી છોકરાઓ સાથે તો દોસ્તો અહીંયાથી તમે એ પણ ઓફર વિન કરી શકો છો જે દિવસે તમે જોઈન થયા એ દિવસથી 30 દિવસની અંદર
તમારા ફર્સ્ટ લેવલમાં તમે 5 અને એ પાંચેના નીચે જો કમ્પ્લીટ 5 25 માણસ જો 30 દિવસની અંદર તમે કરી દો તો દોસ્તો અહીંયાથી તમે ગોવા ટૂર કરી જઈ શકો છો 2 નાઇટ અને 3 દિવસ દોસ્તો કંપનીના ખર્ચે ફ્રી ઓફ કોસ્ટ. દોસ્તો એ ઓફર તમે ચૂકી ગયા તો બીજા નંબરની ઓફર પણ તૈયાર જ છે. મિસ્ટર અભિષેક કુમાર બર્મન સાહેબને હું સેલ્યુટ કરું છું કે આ ઓફર જબરજસ્ત રાખી છે. જો 30 દિવસની તમે ચૂકી ગયા તો 90 દિવસ ફરીથી 3 મહિનાની ફરી ઓફર આપી છે કે એને કન્ટિન્યુ કરો અને 3 મહિનાની અંદર 5, 25 અને 125 જો કમ્પ્લીટ તમે 90 દિવસની અંદર કરી દો તો દોસ્તો તમને અહીંયા દુબઈ, મલેશિયા અને બેંકોક 2 નાઇટ અને 3 દિવસ ફૂલ્લી એન્જોય કંપનીના ખર્ચે દોસ્તો. ખાલી તમારે પાસપોર્ટ તૈયાર રાખવાનો છે અને જે પણ આ બિઝનેસની અંદર જોઈન થઈ ગયા છે હું એમને રિક્વેસ્ટ કરીશ કે પોતાનો પાસપોર્ટ બનાવીને તૈયાર રાખો, કારણ કે આવનાર જે ઓફર છે એ દોસ્તો જબરજસ્ત ઓફર છે. વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ, 5 વર્ષ, 10, 15 વર્ષ પણ તમે જો આના અંદર ટક્યા રહ્યા અને કામ કરતા રહ્યા કન્ટિન્યુ તો 5, 25, 125 અને 625 જ્યારે પણ તમારી લેવલ કમ્પ્લીટ થશે ત્યારે તમને કંપની દુબઈ, મલેશિયા અને બેંકોક લઈ જશે ને લઈ જશે. એ કંપનીના સીએમડી સનનો એક સપનું છે કે મારે દરેક માણસોને જે પણ મારી નેક્સ્ટ મની સાથે જોડાયા છે દરેકને મારે ઓફર વિન કરાવી છે અને ફોરેન ટૂર કરાવવું છે દોસ્તો. તો આ કંપનીની ઓફર હતી. ત્યારબાદ દોસ્તો આગળ જાણીશું કંપની 10 લેવલ સુધીની તો તમને ઇન્કમ આપે છે તો 10 લેવલ પછી પણ કંપની ઇન્કમ આપવા તૈયાર જ છે. બસ તમારે લેવાની એક ધગસ હોવી જોઈએ, એક ધ્યેય નક્કી કરો કે મારે કંપનીનું સિલ્વર રેન્ક એચીવ કરવી. સિલ્વર રેન્ક બનવું એક છોકરાની ખેલ છે દોસ્તો. તમારા ફર્સ્ટ લેવલની અંદર 5 વ્યક્તિ જોઈન કરો અને 5 માંથી એક લેગ કમ્પ્લીટ પકડી અને 10 લેવલ સુધી તમે ટચ કરી દો અને દરેક આઈડી ગ્રીન હોય તો ત્યાંથી તમે કંપનીના સિલ્વર બનો છો. અને સિલ્વર બન્યા બાદ દોસ્તો તમને 10મા લેવલ પછી મહેશ પટેલ સર, પંકજ મારા જેમ અને મહિપાલ સોલંકી સર જેવા જો લીડર મળી ગયા તો દોસ્તો ગેરંટી સાથે કહું છું તમને લાઈફ ટાઈમ તમને તમારી ઇન્કમ ચાલુ રહેશે. 10મા લેવલ વાળો વ્યક્તિ કેટલી પણ એ આઈડિયો લગાવે જ્યાં સુધી તમારા એ લેગની અંદર કોઈ સિલ્વર નહીં બને ત્યાં સુધી દોસ્તો તમને કમ્પ્લીટ 15 રૂપિયા તમને રાત્રે 12 વાગે જ્યારે ઘસઘસાટ ઊંઘતા હશો ત્યારે તમારા લક્ષ્મીજીનો અવતાર તમારા ત્યાં તમારા પગથિયા ચડતા હશે તમારા ઘરના અને રાત્રે તમારા વોલેટની અંદર આવતા હશે દોસ્તો. તો 10મા લેવલ પછી પણ ઇન્કમ અનલિમિટેડ ડેપ્થ સુધી કંપની આપે છે દોસ્તો. એના માટે તમારે બનવું પડશે સિલ્વર. ત્યારબાદ કંપનીની બીજી રોયલ્ટી આવે છે દોસ્તો લીડરશિપ રોયલ્ટી, જબરજસ્ત રોયલ્ટી. તમે તો સિલ્વર બની ગયા પણ દોસ્તો જે 5 વ્યક્તિ તમે ફર્સ્ટ લેગમાં જોડ્યા હતા એ 5 વ્યક્તિના નીચે જો કમ્પ્લીટ 5-5 કરી દો એટલે કે 25 માણસ અને તમે સિલ્વર છો તો દોસ્તો જે 5 વ્યક્તિ દિવસનું જેટલું પણ કમાય, ધારો કે 1000 રૂપિયા કમાયા તો દોસ્તો એના 10% તમને મળવા પાત્ર છે. એટલે કે આ લીડરશિપ રોયલ્ટી એક બોનસ રોયલ્ટી કહેવામાં આવે છે. આ દરેકે એચીવ કરવી બહુ જ જરૂરી છે દોસ્તો. ત્યારબાદ દોસ્તો ત્રીજા નંબરની રોયલ્ટી આવે છે દોસ્તો ગોલ્ડ રોયલ્ટી. દોસ્તો ગોલ્ડ રોયલ્ટી એક જબરજસ્ત રોયલ્ટી છે. આ પણ દરેકે એચીવ કરવી જોઈએ. જો તમે લીડરશિપ રોયલ્ટી એચીવ કરી ગયા તો ગોલ્ડ તમે બનશો અને બનશો. હવે તમે ગોલ્ડ બનવા માટે તમારા નીચે જે 5 વ્યક્તિ હતા જેમ તમે સિલ્વર બન્યા હતા એ જ રીતે તમે એમને સિલ્વર બનાવો છો તો તમે થઈ જાવ છો અહીંયાથી ગોલ્ડ. અને ગોલ્ડ બન્યા બાદ દોસ્તો 10મા લેવલ પછીની ઇન્કમ જે તમને સિલ્વરમાં 15 રૂપિયા મળતી હતી એ તમારી વધીને અહીંયાથી કંપનીના 1500 રૂપિયા જે મેમ્બરશિપ ચાર્જ છે એના 2% એટલે કે 30 રૂપિયા દોસ્તો. 10મા લેવલ વાળો વ્યક્તિ 11મા લેવલની અંદર 5 વ્યક્તિને જોડે છે તો 5 વ્યક્તિ દીઠ તમને 30 રૂપિયા રાત્રે 1 વાગ્યા બાદ તમારા વોલેટની અંદર આવતા હશે. લક્ષ્મીજી નો પ્રવાસ થતો હશે ત્યાં પ્રવેશ. તો દોસ્તો એ તમને ગોલ્ડ રોયલ્ટી તમે અહીંયાથી મળવા પાત્ર છે દોસ્તો. ત્યારબાદ દોસ્તો આવે છે ડાયમંડ. જબરજસ્ત હીરો સુરતના ડાયમંડ. દોસ્તો ડાયમંડ બનવા માટે તમે જેમ ગોલ્ડ બન્યા હતા એ જ રીતે તમારા 5 લેગ ચાલે છે. 5 લેગની અંદર અલગ અલગ લેગની અંદર 5 ગોલ્ડ બની જાય તો દોસ્તો તમે અહીંયાથી બની જાઓ છો ડાયમંડ. અને ડાયમંડ બન્યા બાદ દોસ્તો 10મા લેવલ પછીની જેટલી પણ આઈડિયો લાગશે એના તમને દોસ્તો 1500ના 3% એટલે કે 45 રૂપિયા મળવા પાત્ર છે દોસ્તો. તો આ પણ દોસ્તો એક ડિફરન્ટ લેગ છે. એ લેગની અંદર જો કોઈ ગોલ્ડ હશે તો દોસ્તો એને જશે
₹15 અને સિલ્વર હશે તો 15 એને જશે અને ₹15 તમને મળવા પાત્ર છે દોસ્તો. પણ જે લેગની અંદર ગોલ્ડ નહીં હોય તો એ લેગથી અંદર તમને પૂરેપૂરા ₹45 મળવા પાત્ર છે દોસ્તો. ત્યારબાદ આવે છે દોસ્તો કંપની રોયલ્ટી, એટલે કે આ રોયલ્ટી તમે અચીવ કરી દો એટલે તમે કંપનીના ભાગીદાર થઈ જાઓ છો દોસ્તો. એટલે કે તમે જે ડાયમંડ બન્યા હતા અને એ જ રીતે તમારા 5 લેગની અંદર 5 ડાયમંડ તૈયાર થઈ જાય છે, અલગ અલગ લેગની અંદર અલગ અલગ ડાયમંડ. તો દોસ્તો તમને 10મા લેવલ પછી તમને અહીંયા નથી મળતું, પણ કંપનીના તમે ભાગીદાર થઈ જશો. તમારો જેટલી પણ ઇન્ડિયાની અંદર આઈડી કોઈ પણ ખૂણેથી લાગશે દોસ્તો, ત્યાંથી તમને ₹15 મળવા પાત્ર છે. એક આઈડી દીઠ ₹15, એટલે કે તમારી કંપની જેટલું કમાશે એના 1% તમને મળવા પાત્ર છે દોસ્તો. તો આ રોયલ્ટી દરેકે અચીવ કરવી જોઈએ દોસ્તો. ત્યારબાદ દોસ્તો ચોથા નંબરની ઇન્કમ આવે છે રીપર્ચેસ ઇન્કમ. આ એક જબરજસ્ત ઇન્કમ છે કે તમારી ટીમ સાઇઝ જો 1 લાખની હશે તો ગેરંટી સાથે કહું છું કે આવનાર દિવસોની અંદર તમારી પર ડે ની ₹1 લાખ ઇન્કમ કે તમારાથી 10 લેવલની અંદર જેટલા પણ વ્યક્તિ હશે એ કોઈ પણ સેવા યુઝ કરશે તો એના પણ 2.5% તમને રીપર્ચેસ ઇન્કમ મળશે. ધારો કે 10મા લેવલની અંદર કોઈ માણસે એમેઝોન થી ટીવી પરચેસ કર્યું અને એનું બિલ અપલોડ કર્યું અને એના ₹1000 એને કેશબેક લીધું બિલને અપલોડ કર્યા બાદ, તો દોસ્તો કંપનીના નિયમ પ્રમાણે 25% કમિશન અલગ કાઢશે. કંપની અલગથી કાઢી એના ₹250 એટલે ₹250 દોસ્તો 10 ભાગ કરશે. તો તમારા ભાગમાં પણ દોસ્તો ₹25 આવશે. તમને ખબર પણ નહીં હોય કે કોને શું પરચેસ કર્યું, પણ તમારા અંદર ₹25 આવતા હશે. તો એ જ રીતે તમારી 1 લાખની ટીમ હશે તો દોસ્તો અહીંયા જોઈ લઈએ કે એક માણસ જો 25 પૈસા આલે તો દોસ્તો પર ડે ₹25,000 થાય દોસ્તો. એક એક્ઝામ્પલ રીતે જોઈ લઈએ કે કોઈ માણસે ટિકિટ બુક કરી બસની અને ₹1000ની ટિકિટ બુક કરી તો ₹30 એટલે કે 3% તમારા રિવોર્ડ પોઈન્ટ યુઝ થાય છે. તો એ ટિકિટ એને ₹970 પડશે દોસ્તો. ત્યાંથી એને 4% લેકે કેશબેક મળશે એટલે કે ₹40. તો એની ટિકિટ ફાઇનલી ટિકિટ એને ₹930 પડશે. જે ₹40 કેશબેક મળ્યું છે એ વ્યક્તિને એ ₹40 ડિસ્ટ્રીબ્યુશન હું તમને જણાવી દઉં દોસ્તો. ₹40 તો એને મળ્યા, પણ એના 25% જે મેં તમને આગળ જણાવ્યું કે 25% કંપની અલગ કાઢશે એટલે કે ₹10, એ ₹10 દોસ્તો 10 લેવલમાં વેચશે. પણ તમે 1 નંબરમાં લેવલમાં તમે હશો તો તમને પણ ₹1 મળવા પાત્ર છે દોસ્તો. એ જ રીતે જો તમે આગળ કામ કરતા રહેશો અને તમારી ટીમ જો લાખો માણસોની થઈ જશે તો દોસ્તો અહીંયાથી તમે ₹25,000 પર ડે ઇન્કમ કરી શકો છો દોસ્તો. ત્યારબાદ દોસ્તો 5મા નંબરની ઇન્કમ જોઈશું મર્ચન્ટ ઇન્કમ. મર્ચન્ટ ઇન્કમ એક જબરજસ્ત ઇન્કમ છે દોસ્તો. આના અંદર એક ક્રાઇટેરિયા છે કે જે પણ દુકાનને તમે મર્ચન્ટ બનાવો છો એને 10% ડિસ્કાઉન્ટ આપવું પડશે. એને ડિસ્કાઉન્ટની અંદર એ કંપની નથી લેતી, પણ દોસ્તો એ ડિસ્કાઉન્ટનું ડિસ્ટ્રીબ્યુશન હું તમને એક ચાર્ટના માધ્યમથી તમને જણાવી દઉં. એક્ઝામ્પલ છે આપણી જોડે. ધારો કે કોઈ દેવ મેડિકલ સ્ટોર નરોડાની અંદર છે અને ગૌરવે એને મતલબ મર્ચન્ટ બનાવ્યો છે. તો એ ગૌરવ ના રેફર લિંકથી એ મર્ચન્ટ બન્યા છે. તો મેડિકલની અંદર એક રાહુલ નામનો વ્યક્તિ જો ત્યાં મેડિસિન લેવા જાય છે અને ₹1000 બિલ બનાવે છે તો એના 7.5% દોસ્તો જે 10% ડિસ્કાઉન્ટ આલ્યું હતું એમાંથી જોતા રહેજો તમે કે 7.5% એના રિવોર્ડ પોઈન્ટ ત્યાં યુઝ થશે. રાહુલ ત્યાં લેવા જશે તો એને ₹75 ઓછા આલવા પડશે એટલે કે ₹925 એને પેડ કરવા પડશે રાહુલને. અને ₹925 જેવા પેડ કરશે તો દેવ મેડિકલને ₹900 જ મળશે. કારણ કે ઓલરેડી એને 10% ડિસ્કાઉન્ટ આલ્યું હતું એટલે ₹25 જે રહ્યા એ ₹25 ડિસ્ટ્રીબ્યુશન હું તમને આગળ જણાવું. એ ₹25 અંદર એટલે કે ગૌરવના રેફર લિંકથી એ વ્યક્તિને જોઈન કર્યો હતો એટલે કે 1% ગૌરવને મળશે એટલે કે ₹10 ગૌરવને મળશે દોસ્તો. પછી જે રાહુલ જે ત્યાં પરચેસ કરવા ગયો હતો એનાથી ઉપરના માણસોને 0.5% એટલે કે ₹5 ડિસ્ટ્રીબ્યુશન રાહુલના ઉપરના 10 માણસોને વેચશે. ત્યારબાદ 0.5% એટલે કે ₹5 જે ગૌરવ હતો જેના રેફર લિંક તે દુકાનવાળાને બનાવ્યો હતો એનાથી ઉપરવાળાને પણ દોસ્તો ₹5 ડિસ્ટ્રીબ્યુશન કરશે. અને 0.5% એટલે કે ₹5 દોસ્તો એક કંપનીના ફંડમાં જશે દોસ્તો. તો આ રીતે મર્ચન્ટની ઇન્કમ ડિસ્ટ્રીબ્યુટ થાય છે દોસ્તો. ત્યારબાદ દોસ્તો આગળ જાણીશું યુનિક સેલિંગ પોઈન્ટ.
કંપનીના યુનિક સેલિંગ પોઈન્ટ વિશે જાણીશું. ઇન્સ્ટન્ટ મની, જેવો કોઈ વ્યક્તિ જોઈન થાય છે તરત જ તમને મની આવે છે, અને એ મનીને જેવા 500 થી ઉપર થાય એવા તમે IMPS કરી અને તમે તમારા એકાઉન્ટની અંદર નાખી શકો છો. અને એક NEFT, આ બે રસ્તા છે આપણા એકાઉન્ટની અંદર પૈસા લઈ જવાના. તો એક ઇન્સ્ટન્ટ મની આપે છે કંપની. બીજું નો સેલિંગ નો પરચેસ, કોઈ મતલબ સેલ કરવાનું નહીં, કોઈ પરચેસ કરવાનું નથી. ગ્રોથ લેવલ ઇન્કમ, જેમ જેમ તમારી ટીમ સાઇઝ નીચે વધતી જાય છે એમ એમ તમારી ઇન્કમ વધતી જાય છે દોસ્તો. લીગલ ફોલો ગવર્મેન્ટની ગાઈડલાઈન, આપણી કંપની 274 નંબર ઉપર ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે કન્ટિન્યુ કામ કરી રહી છે. આ છે કંપનીના યુનિક સેલિંગ પોઈન્ટ દોસ્તો. ત્યારબાદ જોઈશું નેક્સ્ટ જનરેશનનો બિઝનેસ. દોસ્તો અત્યારે જે જનરેશન છે એ નેક્સ્ટ જનરેશનનો બિઝનેસ છે દોસ્તો. 6થા નંબરની અંદર જોઈશું ફાઇનાન્શિયલી ફ્રીડમ નોમિનેશન ફેસિલિટી. બિલકુલ આના અંદરથી કોઈ ટેન્શન નહીં, ફાઇનાન્શિયલી તમે ફ્રીડમ થઈ જશો. અને નોમિનેશનનો બિઝનેસ એટલે કે એક સમય હું ના હોઉં આ જિંદગીની અંદર, પણ મારી જે અત્યારે 11,500 માણસની ટીમ છે એ કન્ટિન્યુ જો કામ કરતી રહેશે અને એ આવનાર દિવસોની અંદર લાખ માણસોની થશે. કન્ટિન્યુ ટીમ ચાલતી જ રહેવાની છે, પણ એ ઇન્કમ મારી ફેમિલીને, મારા છોકરીઓને એ મળતી જ રહેવાની છે. એટલે કે નોમિનેશનનો ફેસિલિટી છે દોસ્તો. યુનિક ડિજિટલ સપોર્ટ સિસ્ટમ, જેમ કે હું મારા એક રૂમની અંદર બેઠા બેઠા તમને એક ઝૂમના માધ્યમથી તમને આ પ્લાનની વિશેની જાણકારી આપી રહ્યો છું. એ જ રીતે આ એક જબરજસ્ત યુનિક સેલિંગ પોઈન્ટની અંદર આવે છે કે ઝૂમનો એક જબરજસ્ત સિસ્ટમ છે, એના માધ્યમથી હું તમને જણાવી રહ્યો છું. નો રિસ્ક નો લેબિલિટી, આના અંદર 1770 ભરો છો, એમાં 1550 પોઈન્ટ તમને રિટર્ન આપી દે છે. એની કોઈ એક્સપાયરી ડેટ નથી, તો આના અંદર કોઈ રિસ્ક નહીં, કોઈ લેબિલિટી નથી દોસ્તો. ત્યારબાદ દોસ્તો ગોલ સેટિંગ વિશે જાણીશું. કે સૌથી પહેલા તો દોસ્તો તમે તમારી પોતાની આઈડીને અપગ્રેડ કરો. અપગ્રેડ કર્યા બાદ દોસ્તો તમારે એના વિશેની જાણકારી લેવાની છે, એટલે કે લર્ન કર્યા બાદ દોસ્તો તમારે નીચેવાળાને ટીચિંગ, તમારે પોતે પ્લાન આલતા શીખવાનું છે. અને પ્લાન આપ્યા બાદ તમારે દોસ્તો તમારા ડાઉનલાઈનને હેલ્પ કરવાની છે. અને હેલ્પ કર્યા બાદ દોસ્તો એમને પણ તમારી જેમ ડુપ્લિકેટ કરવાનું છે. અને દોસ્તો ગોવા ટૂર એચીવ કરવાની છે, સિલ્વર રોયલ્ટી એચીવ કરો, ફોરેન ટૂર એચીવ કરો, અને ગોલ્ડ રોયલ્ટી એચીવ કરો. અને રિપીટ સેમ ટુ સેમ જેમ તમે કરો છો એ જ રીતે તમારી ટીમને કરતા શીખવાડો. તો આ રીતે તમે તમારા ગોલ સેટ કરી શકો છો દોસ્તો. તમે આગળ જોઈ રહ્યા છો દોસ્તો, એક એક્ઝામ્પલ રીતે છે કે મની પ્લાન્ટ લગાવવાથી કોઈ દિવસ ઘરની અંદર રૂપિયા આવતા નથી. જ્યાં સુધી તમે તમારું ડિસિઝન નહીં લો અને તમે કામ નહીં કરો ત્યાં સુધી તમને કોઈ ઇન્કમ મળવા પાત્ર નથી. જો તમે આ રીતે જેમ તમે સ્ક્રીનની અંદર જોઈ રહ્યા છો, રોજ તમે એક રૂપિયો કમ્પ્લીટ જો આજથી તમે ચાલુ કરી દો અને 100 દિવસ સુધી જો એક રૂપિયો ડેલી નાખશો તો દોસ્તો એક મોટી રકમ ઊભી થાય છે. પણ મની પ્લાન્ટ લગાવવાથી તમારો કોઈ દિવસ તમારા ઘરની અંદર પૈસા નહીં આવે. તો એ જ રીતે આપણા એક સ્ક્રીનશોટ જોઈ રહ્યા છો, જે સ્વર્ગીય અશોક કુમાર શાશ્વતજી હતા, કે જે ઇન્ડિયાના સેકન્ડ ટોપ લીડર હતા. એમનું દોસ્તો એક કડીની અંદર જ અમારો સેમિનાર ચાલી રહ્યો હતો, અને એ જ વખતે એમને કેન્સરના લીધે એમનું અવસાન પામ્યા હતા. અને એમની જે ટીમ હતી એ ટીમ સાઇઝ હતી 4,23,723 માણસની. પણ શરૂઆત જ્યારે કરી હતી, જ્યારે અવસાન પામ્યા હતા, ત્યારે દોસ્તો 16,000ની ટીમ હતી. પણ દોસ્તો એ દિવસે ને દિવસે ટીમ સાઇઝ વધતી ગઈ અને એમની ઇન્કમ વધતી ગઈ દોસ્તો. તમે જોઈ શકો છો દોસ્તો, એ જ રીતે તમારી ઇન્કમ પણ તમે અહીંયાથી કરી શકો છો. મની પ્લાન્ટ લગાવવાથી કોઈ દિવસ તમારે ઇન્કમ નથી આવવાની દોસ્તો. તો આ ફેસિલિટી તમે જોઈ શકો છો. આગળ દોસ્તો જાણીશું કે આ બિઝનેસ વિશેની તમને મેં જાણકારી પૂરેપૂરી આપી દીધી છે, ઈમાનદારીથી આપી છે. તમને કેવો લાગ્યો કેવો ન લાગ્યો તમે ચેટ બોક્સમાં લખી શકો છો. બાકી મેં મારું કામ સંપૂર્ણ કર્યું છે. હવે દોસ્તો ડિસિઝન તમારે લેવાનું છે. તમારી સામે બે રસ્તા છે. એક રસ્તો જાય છે સક્સેસ અને એક રસ્તો જાય છે ફેલિયર. હવે તમારે કયા રસ્તા ઉપર જવું છે એ તમારે ચોઈસ કરવાનું છે. જો સક્સેસના રેશિયા ઉપર જશો તો ત્યાં તમને સૂરજ દાદાની જેમ અજવાળું મળશે, અને જો ફેલિયરના તરફ જવું હોય તો ત્યાં વીજળીના કાંટકા જોવા મળશે, ત્યાં તમને અંધારું જ જોવા મળશે. હવે 1770 તમારે બચાવવા કે તમારે આ બિઝનેસની અંદર લગાવી અને તમે તમારા સપના સાકાર કરવા માંગતા હોય તો આવો અમારી સાથે જોડાઓ અને આ બિઝનેસને સમજો અને આગળ કામ કરો અને સારી એવી અર્નિંગ કરો. એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને સદબુદ્ધિ આપે, જે પણ નવા મિત્રો આવ્યા હોય, અને આજે જ તમારા આ બિઝનેસની અંદર જોઈન કરી અને તમે તમારું શરૂઆત કરો ભવિષ્ય બનાવવાનું. તો થેન્ક યુ. મારો